નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી તારીખ 27મી ઓગસ્ટ બુધવારથી ગણપતિ મહોત્સવ યોજાનાર છે. આ ઉત્સવની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લાના પત્રકાર મિત્રો સાથે કલેક્ટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેક્ટરે અપીલ કરી હતી. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તો પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વ્યક્ત કરી શકાય અને આ ઉત્સવ રાષ્ટ્રભક્તિનો ઉત્સવ ઉજવીએ તેવી રીતે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ ગણપતિ મહોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર, સ્વદેશી અપનાવો અને દેશભક્તિ આ 3 થીમ ઉપર ગણપતિ મહોત્સવનું આયોજન કરવા અનુરોધ કર્યો છે. આ 3 થીમ ઉપર જે આયોજકો ગણપતિ પંડાલની સ્થાપના કરશે તેમની રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ પસંદગી સમિતિ તપાસણી કરવામાં આવશે અને આ ટીમ દ્વારા નક્કી કર્યા મુજબ જે શ્રેષ્ઠ ગણિતનું આયોજન કર્યું હશે કે જેમાં પર્યાવરણને નુકસાન કર્યા વગર ગણપતિ ઉત્સવ ઇકો ફ્રેન્ડલી રીતે કરવામાં આવ્યા હશે તેવા આયોજકોને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવશે તે પંડાલને ₹5 લાખ, બીજા નંબરના પંડાલને ₹3 લાખ અને ત્રીજા નંબરના પંડાલને ₹2 લાખનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય 5 પ્રોત્સાહક ઇનામ રૂપે પંડાલને ₹1 લાખનું ઇનામ આપવામાં આવનાર છે. જેથી આણંદ જિલ્લામાં જે મંડળો દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેવા મંડળ દ્વારા આ 3 થીમ ઉપર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. આગામી ગણેશ ઉત્સવ જે 27મી તારીખે ગણેશ ચતુર્થી છે, આગામી ગણેશ ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ ગણપતિના આયોજકોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે આ વખત આયોજનની થીમ મુખ્યત્વે દેશભક્તિની થીમો રાખવામાં આવે, ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવે, સ્વદેશી અપનાવોની થીમ રાખવામાં આવે. જો આવા આયોજકો જે ટોટલી ઇકો ફ્રેન્ડલી આયોજન કરતા હોય આવા આયોજકો પૈકી રાજ્યના 4 મહાનગરપાલિકાઓને છોડીને બાકી 29 જિલ્લાઓ પૈકી બેસ્ટ 3 જે રહેશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, આ 3 આયોજકોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય 5 જણોને પણ સાંત્વના પુરસ્કાર આપવામાં આવશે. તો મારી આણંદ જિલ્લાના તમામ ગણપતિ ઉત્સવના આયોજકોને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આપણે ગણપતિ ઉત્સવની સાથે સાથે એક રાષ્ટ્રભક્તિનો પણ ઉત્સવ મનાવીએ અને સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની પણ આપની સંવેદનશીલતા દખાવીએ. ગણપતિ ઉત્સવ આખું ઇકો ફ્રેન્ડલી થાય આ માટે આપ સૌને મારી અપીલ કરવામાં આવે છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.